હાય સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. હવે જી બ્રોચિંગ, જી બોરિંગ અને જે સ્પેશિયલ પર્પઝ મશીન્સ ટૂલ્સ છે એમાં આપણે બ્રોચિંગ મશીનના પ્રકારો જોયા છે. ઓકે, કઈ એની જરૂરિયાતો છે, એના બંધારણીય લાક્ષણિકતા જોઈ છે. લાક્ષણિકતામાં આપણે ફીચર્સ જોયું છે કે ફીચર્સ કોને કહીશું, ફીચર્સ શું છે. તો ફીચર્સમાં મેન્યુઅલ, સેમી ઓટોમેટિક અને ઓટોમેટિક 3 ટાઈપ્સમાં એને વહેંચવામાં આવે છે, એ જોયું હતું. બ્રોચ વિશે જોયું હતું. બ્રોચના જે પ્રકાર છે તે ક્રિયાના પ્રકારના આધારે કયા ટાઈપ્સ છે, તો ઇન્ટરનલ બ્રોચ, એક્સટર્નલ બ્રોચ, ક્રિયાની પદ્ધતિના આધારે પુશ બ્રોચ, પુલ બ્રોચ, બંધારણના આધારે સોલિડ બ્રોચ, ઇન્સર્ટેડ, પ્રોગ્રેસિવ બ્રોચ, તેના દ્વારા થતા કાર્યના આકારના આધારે ક્રીવે બ્રોચ, સ્પ્લાઇન બ્રોચ, બર્નિશિંગ બ્રોચ, ઇન્ટરનલ બ્રોચ, તે વિવિધ આડછેદોમાં કઈ રીતે ઉત્પન્ન થાય છે તે વિશે આપણે જોયું છે. પછી સ્ટાન્ડર્ડ બ્રોચના ભાગોમાં જોયું હતું કે પુલ એન્ડ પુશ, ફ્રન્ટ પાઇલોટ, ફોલોવર, ડાયામીટર, સેન્ક લેન્થ વિશે જોયું હતું. રફ ટીથ વિશે જોયું હતું. ફેસ એંગલ કઈ રીતે મળે છે, બેક ઓફ એંગલ કઈ રીતે મળે છે, લેન્ડ કોને કહીશું, ચીપ પેસ કોને કહીશું, પીચ કોને કહીશું, રાઇસ પર ટૂથ કઈ રીતે હશે. ઓકે, ચીપ બ્રેકર્સ વિશે જોયું હતું આપણે, એનું જે વર્કિંગ પ્રિન્સિપાલ શું છે. ફ્રેમ વિશે જોયું હતું ને ડ્રાઇવિંગ જે મિકેનિઝમ છે એની વિશે આપણે માહિતી મેળવી હતી. એના પછી બ્રોચિંગ મશીન્સના પ્રકાર જોયા હતા કે બ્રોચિંગ મશીનના પ્રકાર કઈ રીતે આપણે ડિવાઈડ કર્યા હતા. તો ડ્રાઈવ પદ્ધતિના આધારે આપણે એના 3 ટાઈપ્સ જોયા હતા કે મિકેનિકલ અથવા સ્ક્રૂ અને નટ ડ્રાઈવ બ્રોચિંગ મશીન્સ હતું. પછી હાઇડ્રોલિક ડ્રાઈવ બ્રોચિંગ મશીન હતું. ઇલેક્ટ્રોનિક મિકેનિકલ ડ્રાઈવ બ્રોચિંગ મશીન વિશે જોયું હતું. બ્રોચની ગતિની દિશાના આધારે જોયું હતું. હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન જોયું હતું. વર્ટિકલ બ્રોચિંગ મશીન જોયા હતા. સ્પેશિયલ બ્રોચિંગ મશીન, સરફેસ બ્રોચિંગ મશીન, કન્ટિન્યુઅસ બ્રોચિંગ મશીન, ઇલેક્ટ્રોમિકેનિકલ બ્રોચિંગ મશીન અને ઉદ્ભવતા દાગીનાની સપાટીના સ્થાનના આધારે ઇન્ટરનલ બ્રોચિંગ મશીન અને એક્સટર્નલ બ્રોચિંગ મશીન. તો એમાં જે બ્રોચની ગતિની દિશાના આધારે 3 ટાઈપ્સ જે હતા એમાં આપણે હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન વિશે જોયું છે, વર્ટિકલ બ્રોચિંગ મશીન, સ્પેશિયલ બ્રોચિંગ મશીન, એમાં આપણે સરફેસ બ્રોચિંગ મશીન ને કન્ટિન્યુઅસ બ્રોચિંગ મશીન વિશે જોયું હતું. ઇલેક્ટ્રોમિકેનિકલ બ્રોચિંગ વિશે. હવે જે નેક્સ્ટ જે ટોપિક છે એ આપણે જોવાનો છે કે બ્રોચિંગ મશીન્સની નામોલ્લેખની પદ્ધતિ અને સંજ્ઞા. તો સ્પેસિફિકેશન્સ એન્ડ ડેઝિગ્નેશન્સ ઓફ બ્રોચિંગ મશીન્સ. ઓકે, તો એમાં જોઈશું આપણે કે બ્રોચિંગ મશીનની ક્ષમતા મુખ્ય 2 પરિમાણથી જાણી શકાય છે. એક તેના દ્વારા આપી શકાતું મહત્તમ બળ અને બીજું તેના દ્વારા શક્ય મહત્તમ સ્ટ્રોક લંબાઈ. આથી બ્રોચિંગ મશીન્સને વ્યવહારમાં પણ આ 2 પરિમાણથી જ વર્ણવવામાં આવે છે, જે નીચે પ્રમાણે છે. હવે આપણે જોઈએ કે જે બ્રોચિંગ મશીન્સ છે એને આપણે કઈ રીતે પરિમાણથી કઈ રીતે આપી શકીશું, એનું જે મહત્તમ બળ છે એને આપણે કઈ રીતે સ્ટ્રોક લંબાઈ દ્વારા આપી શકીશું. તો બ્રોચિંગ મશીન્સ જે છે એને વ્યવહારમાં જ્યારે આપણે વર્ણવીશું તો કઈ રીતે વર્ણવીશું. તો ફર્સ્ટ છે મહત્તમ બળ. તો મહત્તમ બળ જે છે એને આપણે કઈ રીતે એ કરીશું. તો મહત્તમ બળ શું છે કે 290 થી લઈ અને 390 kN, મતલબ કે મધ્યમ માપના મશીન 1170 kN ભારે મશીન્સ કહેવામાં આવે છે. અને મહત્તમ જે સ્ટોકની લંબાઈ છે એ 350 થી લઈ અને 2300 mmની વચ્ચે હોય છે. તો શું છે કે હાલના તબક્કામાં પણ હજી મશીનનું જે બળ છે એ ટન્સમાં દર્શાવવામાં આવે છે. તો એક ઉત્પાદક દ્વારા વર્ણવાયેલો બ્રોચિંગ મશીનની શ્રેણી જે છે એ હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીનનું જે આપણે નામોલ્લેખ કરવાનું જે પદ્ધતિ છે તો કઈ રીતે છે, તો મશીનની કેપેસિટી હશે અને સ્ટોકની લંબાઈ હશે. હવે 1 or 2 જો મશીનની કેપેસિટી ટનમાં હોય તો એની સ્ટોક લંબાઈ કેટલી હશે, તો 750 mm હશે. 5 ટન હશે તો કેટલી હશે, તો 1050 mm હશે. હવે 10 ટન હશે તો શું હશે કે 1350 થી લઈ અને 1650 mm સુધી એની સ્ટોકની લંબાઈ હશે. ઓકે, હવે જોઈએ કે જે સંજ્ઞા છે તો સંજ્ઞા દ્વારા બ્રોચિંગ મશીનને વર્ણવવાની જે રીત છે એ કઈ રીતે હશે. તો VPU 5
54 માટે જે સંજ્ઞા છે એ કયા બ્રોચિંગ મશીન માટે યુઝ થશે? તો વર્ટિકલ પુલઅપ બ્રોચિંગ મશીન, 5 ટનની ક્ષમતાવાળું 54 ઇંચની સ્ટોકની લંબાઈ હોવી જોઈએ. શું કહેવા માંગે છે કે વર્ટિકલ પુલઅપ બ્રોચિંગ મશીન જે છે એ 5 ટનની ક્ષમતાવાળું હોવું જોઈએ અને 54 ઇંચની એની સ્ટોકની લંબાઈ હોવી જોઈએ. તો જે આ ટાઈપનું જે મશીન હશે એ કઈ સંજ્ઞા માટે યુઝ થશે? તો VPU 554 માટે. હવે શું છે કે H548 જો હોય સંજ્ઞા તો કયા મશીન માટે યુઝ થશે? તો હોરિઝોન્ટલ મશીન 5 ટનની ક્ષમતાવાળું અને 48 ઇંચની સ્ટોકની લંબાઈ હોવી જોઈએ. જ્યારે આ ટાઈપનું મશીન હશે તો H548ની સંજ્ઞા માટે યુઝ કરવામાં આવે છે. ઓકે, હવે શું છે કે સિલેક્શન ક્રાઇટેરિયા ફોર બ્રોચિંગ મશીન. તો બ્રોચિંગ મશીનની પસંદગીના માપદંડો જે છે એ કયા કયા છે? તો પહેલું જે છે એ પુલ બ્રોચિંગ છે. પુલ બ્રોચિંગ કઈ રીતે છે? તો ફિગરમાં આપણને પુલ અને પુશ બંને બ્રોચિંગ ટાઈપ્સ બતાવ્યા છે. તો પુલ બ્રોચિંગ આપણે કોને કહીશું? તો તેમાં દાગીનાને સ્થિર અને બ્રોચને દાગીનાની સપાટી પર દબાણ સાથે ખેંચવામાં આવે. આ પદ્ધતિમાં બ્રોચ લાંબો અને ખાસ પ્રકારની રચનામાં પકડવામાં આવે છે. પુલ બ્રોચિંગ પદ્ધતિ મોટે ભાગે આંતરિક બ્રોચિંગ માટે વપરાય છે. તો કેટલીકવાર સરફેસ બ્રોચિંગ કરવા માટે પણ આ પદ્ધતિ વપરાય છે. હવે ફિગરમાં આપણે જોઈશું કે જે વર્કપીસ છે અને જે બ્રોચ છે એ કઈ રીતે પુલ અને પુશમાં બંનેમાં આપેલા છે. હવે જોયું કે પુલ શું કહેવા માંગે છે કે પુલ દાગીનામાં સ્થિર અને બ્રોચને દાગીનાની સપાટી પર દબાણ સાથે શું કરે છે? એકબીજાની તરફ ખેંચે છે. તો આ પદ્ધતિમાં શું છે કે જે બ્રોચ છે એ લાંબો અને ખાસ પ્રકારની રચનામાં પકડવામાં આવે છે. તો પુલ બ્રોચિંગ જે પદ્ધતિ છે એ મોટે ભાગે આંતરિક બ્રોચિંગ માટે વપરાય છે. તો જે સરફેસ બ્રોચિંગ જે છે, જ્યારે આપણે કોઈ પદ્ધતિ છે તો એમાં સરફેસ બ્રોચિંગ કરવાનું હોય તો આપણે પુલ પદ્ધતિ દ્વારા કરી શકીએ છીએ. હવે જોઈએ કે પુશ પદ્ધતિ. જેવી રીતે પુલ બ્રોચિંગ છે એવી રીતે પુશ બ્રોચિંગ છે. તો પુશ બ્રોચિંગમાં જોઈશું આપણે કે પુશ બ્રોચિંગ જે છે એ કઈ રીતે વર્ક કરે છે. તો તેમાં પણ દાગીનાને સ્થિર રાખી બ્રોચને દાગીનાની સપાટી પર દબાણથી દાગીના તરફ ધકેલવામાં આવે છે. તો આ પદ્ધતિમાં હાથથી ચાલતા આર્બર પ્રેસ કે હાઇડ્રોલિક વધારે પડતા વપરાય છે. આ પદ્ધતિ મુખ્યત્વે છિદ્રોને ચોક્કસ માપના બનાવવા માટે તથા ચાવીઓ માટે ખાંચા બનાવવા માટે થાય છે. શું છે કે જે પુલ પદ્ધતિ જે છે એમાં જે બ્રોચ છે એ લાંબો હોય છે, જ્યારે પુશ પદ્ધતિમાં જે બ્રોચ છે એ નાનો હોય છે. હવે શું છે કે જે પુશ પદ્ધતિ છે એમાં બ્રોચને જ્યારે આપણે દાગીનાની સપાટી પરથી જ્યારે દબાણ આપીએ છીએ તો દાગીનો છે એ એક તરફ ધકેલાય છે. અને આ પદ્ધતિ જે હાથથી ચાલતા આર્બર પ્રેસ હોય છે અથવા તો હાઇડ્રોલિક જે છે એ વધારે પડતા વપરાય છે પુશ પદ્ધતિમાં. હવે શું છે કે કોઈ પણ ચાવી જેવો જે ટીથ જેવો આકાર જ્યારે બનાવવાનો હોય આપણે ત્યારે આપણે પુશ પદ્ધતિનો યુઝ કરીએ છીએ. હવે છે કે સરફેસ બ્રોચિંગ. તો સરફેસ બ્રોચિંગ ક્યારે યુઝ થાય છે કે કોઈ પણ દાગીનો છે કે બ્રોચ બેમાંથી એક બીજા પર ગતિ કરે છે. આ પદ્ધતિ ખૂબ જ ઝડપથી સપાટીની ફિનિશિંગ માટે મહત્ત્વની બની ગઈ છે. આ પદ્ધતિથી ઘણા નિયમિત કે અનિયમિત સપાટીય આકારો મેળવી શકાય છે. હવે જોઈએ કન્ટિન્યુઅસ બ્રોચિંગ. તો કન્ટિન્યુઅસ બ્રોચિંગ આપણે કોને કહીશું? તો તેમાં દાગીનો સતત ગતિમાન હોય છે. જ્યારે બ્રોચને સ્થિર રાખવામાં આવે છે ગતિનો પથ સીધો કે ગોળાકાર હોય છે. આ પદ્ધતિ સરખા નાના દાગીનાઓને એકસાથે એક જ સમયે બ્રોચિંગ કરવા વધુ યોગ્ય છે. શું છે કે કોઈ પણ દાગીનો છે એ સતત ગતિ કરતો હોય ત્યારે બ્રોચને સ્થિર રાખવામાં આવે છે. તો ગતિનો જે પથ છે એ સીધો કે ગોળાકાર હોય છે.
તો આ જે પદ્ધતિ છે એમાં નાના દાગીનાઓને એક સાથે એક જ સમયે બ્રોચિંગ કરવા માટે વધુ ઉપયોગી છે. ઓકે, તે જો બ્રોચિંગ પદ્ધતિઓ છે એમાં 4 ટાઈપ્સની બ્રોચિંગ પદ્ધતિ આપણે જોઈ છે કે પુલ બ્રોચિંગ જોયું, પુશ બ્રોચિંગ જોયું, સરફેસ બ્રોચિંગ જોયું અને કન્ટિન્યુઅસ બ્રોચિંગ જોયું. હવે જે નેક્સ્ટ ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો થેન્ક યુ સો મચ.